હલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે માઇન્ડ ઇન મોશન ફિઝિક્સ યુટ્યુબ ચેનલ પર. આ એક ગુજરાતી યુટ્યુબ ચેનલ છે જ્યાં હું તમને ગુજરાતીની અંદર ફિઝિક્સ ધોરણ 11 અને ધોરણ 12ને લગતા જે પણ ચેપ્ટર આવે છે એમનો અભ્યાસ કરાવીશ. બની શકે તો હું તમને અહીં ગણતરી કરીને પણ બતાવીશ. ઓકે, કોઈ પેપર હશે ત્યાં ગણતરી કરીને બતાવી દઈશ, અથવા તો કોઈ અગર વ્યાખ્યા હશે તો મારી પાસે જે બુક છે એ બુકમાં પહેલાંથી લખેલી છે ત્યાંથી હું રીડ પણ કરી દઈશ. પણ હું તમને સમજણ પરફેક્ટલી તમને સમજાય એ રીતે હું એક્સપ્લેન પણ કરીશ. મારું નામ છે લુહાર વસીમ અને આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર 1 એકમ અને માપન, ઇંગ્લિશમાં કહીએ છીએ યુનિટ એન્ડ મેજરમેન્ટ. તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. મારું નામ લુહાર વસીમ છે. તમારું બધાનું સ્વાગત છે માઇન્ડ ઇન મોશન ફિઝિક્સ યુટ્યુબ ચેનલ પર. તો સૌથી પહેલાં જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એકમ અને માપન, તો એક વિચારવા જેવી વસ્તુ છે કે આપણે ભૌતિક વિજ્ઞાનમાં એકમ અને માપનની જરૂરિયાત કેમ પડી. શું છે એકમ અને માપન? તો અગર આપણે જૂના જમાનામાં જોઈએ તો પહેલાંના જમાનામાં લોકો પાસે કોઈ સ્ટાન્ડર્ડ મેજરમેન્ટ નહોતા. સ્ટાન્ડર્ડ મેજરમેન્ટ મતલબ માપન કરવાની કોઈ ચોક્કસ પદ્ધતિઓ નથી. એક્ઝામ્પલ સમજો કે આજે પણ તમે અગર કાપડ લેવા જતા હશો ને માર્કેટમાં, તો 1 હાથ કાપડ, 2 હાથ કાપડ, આ રીતે કાપડ માગીએ છીએ. હા, અત્યારના સમયમાં 1 મીટર કાપડ અને 2 મીટર કાપડ મીટરમાં મળી જાય છે, પણ પહેલાંના સમયમાં લોકો કેવી રીતે કાપડ માગતા? 1 હાથ કાપડ આપો, 2 હાથ કાપડ આપો. તો આ બધી જે રીતો છે ને આ બહુ જૂની જમાનાની છે અને એમાં કોઈ સ્ટાન્ડર્ડ મેજરમેન્ટ કે ને કે પ્રમાણભૂત માપન ના થઈ શકતું હોવાથી આપણને બહુ તકલીફો પડવા લાગી. તો ધીમે ધીમે જ્યારે આપણું સમાજ ડેવલપમેન્ટ થવા લાગ્યું, ઓકે, ભૌતિક વૈજ્ઞાનિકો નવી ખોજો કરવા લાગે, તો આપણે એક સ્ટાન્ડર્ડ મેજરમેન્ટની ખૂબ જરૂરિયાત રહી. તો સ્ટાન્ડર્ડ મેજરમેન્ટના કારણે આપણને ચોક્કસ પદ્ધતિઓ વિકસાવવી પડી, જેના કારણે આપણે ફિઝિક્સ માટે અને અન્ય જે સાયન્સની પદ્ધતિઓ જેમાં કેમેસ્ટ્રી હોય, બાયોલોજી, એના અંદર અને ગણિત, ઓબ્વિયસલી મેથેમેટિક્સ, તો મેથેમેટિક્સની ગાણિતિક ક્રિયાઓ કરવા માટે આપણે એક યુનિટ અથવા તો એક એવું આપણે બ્રાન્ચ ઓપન કરવી પડી જેના અંદર સ્ટાન્ડર્ડ મેજરમેન્ટ થઈ શકે. તો સ્ટાન્ડર્ડ મેજરમેન્ટ થવા માટે એક તો માપન કરીએ છીએ, ઓકે, અને એક આપણી પાસે એના એકમ હોય છે. હવે શું છે એકમ, માપન, એની ક્રિયા, એની આખી વસ્તુ સમજીએ એના પહેલાં છે ને આપણે એક વસ્તુ સમજીએ કે ભૌતિક રાશિ અને તેના પ્રકારો. હવે ભૌતિક રાશિ શું હોય છે? તો જો NCERTની વ્યાખ્યા શું કહે છે? આપણી આસપાસ બનતી કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓના સંપૂર્ણ વર્ણન માટે અનેક મૂળભૂત ખ્યાલોની જરૂર પડે છે. આ ખ્યાલોને ભૌતિક રાશિ કહે છે. આને શું કહેવા માગે છે? આ કહેવા એ માગે છે કે માન્ય કુદરતમાં કે માનવ સર્જિત તમે કોઈ ઘટના કરી. હવે એ ઘટના માપન કરવાની હોઈ શકે છે, વજન તોલવાની હોઈ શકે છે, કોઈની ગતિ હોઈ શકે છે, અથવા તો કોઈ બાઇકની ગતિ હોઈ શકે છે, કોઈના ભ્રમણની ગતિ હોય, કોઈ પણ ઘટના થઈ રહી છે કુદરતી, તો આપણે શું એને સમજવા માટે, એટલે એના ખ્યાલો મેળવવા માટે જે મૂળભૂત ખ્યાલો છે એ સમજવા જરૂરી છે. અને આ મૂળભૂત ખ્યાલોને જ આપણે શું કહે છે? ભૌતિક રાશિ. અગર બીજી એક વ્યાખ્યા આપું ને તો જે આપણી ભૌતિક રાશિ છે ને એ કોઈ પણ ઘટનાની પ્રોપર્ટી છે. શાની પ્રોપર્ટી? તો કે માપનની પ્રોપર્ટી છે ને. તમારી પાસે કુદરતી ઘટના કે માનવ સર્જિત ઘટના થઈ રહી છે તો એની જે પ્રોપર્ટી છે, કઈ પ્રોપર્ટી? કે માપન કરવાની પ્રોપર્ટી, એ ભૌતિક રાશિ છે. ને તો ભૌતિક રાશિ અસલમાં શું છે? કે માપન કરવાની એક પ્રોપર્ટી છે જે કોઈ પણ ઘટના થઈ રહી છે. તો તેના 2 પ્રકાર પડે. પહેલો મૂળભૂત રાશિ અને બીજું સાધિત રાશિ. હવે મૂળભૂત રાશિ એટલે કઈ રાશિ? એવી રાશિઓ કે જે સ્વતંત્ર છે, એકબીજાથી અલગ છે, એકબીજા પર આધાર રાખતી નથી અથવા એ કોઈનામાંથી બનતી નથી, તે બધી ઘટનાઓનું વર્ણન પણ આપી દે છે. તે કઈ છે? મૂળભૂત રાશિ. તેમાં કઈ આવે છે? કે લંબાઈ આવે છે, દ્રવ્યમાન આવે છે, સમય આવે છે. અત્યારના સમયમાં ટોટલ 7 મૂળભૂત રાશિઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. સાધિત ભૌતિક રાશિ કઈ ભૌતિક રાશિ? કે એ ભૌતિક રાશિ જે મૂળભૂત ભૌતિક રાશિનો ઉપયોગ કરીને બનાવી છે. તેવી કઈ ભૌતિક રાશિ? જેમાં વેગ છે, પ્રવેગ છે, બળ છે, કાર્ય છે, કાર્યત્વરા છે, વેગમાન છે, આવી ઘણી બધી સાધિત ભૌતિક રાશિઓ છે. હવે વાત કરીએ એકમ. તો એકમ શું છે? કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારેલ પ્રમાણભૂત માપ સાથેની ભૌતિક રાશિના માપની સરખામણીને એકમ કહે છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે શું? કે ઉદાહરણ તરીકે અત્યારના સમયમાં જ્યારે બજારમાં જઈને એમ કહો છો કે 5 કિલોગ્રામ બટાકા આપો, તો 5 કિલોગ્રામ બટાકાનું જ્યારે વજન કરીએ તો વજન તો આપણી શું થઈ ગઈ? ભૌતિક રાશિ. ઓકે, એ સાધિત ભૌતિક રાશિ છે.
પરંતુ જ્યારે આપણે એમ કહીએ છીએ ને કે 5 કિલોગ્રામ બટાકા આપો, તો ભૌતિક રાશિને આપણે શું કર્યું, કિલોગ્રામ સાથે સરખાઈ દીધી. આ વજનને શું કર્યું, કિલોગ્રામ સાથે સરખાઈ દીધી. તો આ જે સરખાયું છે ને એ પ્રમાણભૂત માપ છે. તો કયું માપ છે, પ્રમાણભૂત. કિલોગ્રામ કયું માપ થશે કે તમારું પ્રમાણભૂત માપ છે, જે ચોક્કસ માપ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારેલું છે, એને આપણે શું કહીએ છીએ, એકમ. ઓકે, તો કોઈ પણ ભૌતિક રાશિની જ્યારે વાત કરીએ છીએ અને એની સાથે જે પણ પ્રમાણભૂત માપ સંકળાયેલું છે, ઓકે, અલગ અલગ પ્રમાણભૂત માપ અલગ અલગ હોય છે. જૂની પદ્ધતિઓ પ્રમાણે પ્રમાણભૂત માપ અલગ હતા, આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યારે સ્વીકારેલ પ્રમાણભૂત માપ એ અલગ છે. તો એકમો પણ અલગ અલગ થશે. ઓકે, પ્રમાણભૂત માપ અલગ થશે તો એકમ પણ જુદો થઈ જશે. અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે જે સ્વીકારેલ પ્રમાણભૂત માપ છે એ 7 આંતરરાષ્ટ્રીય સ્તરે જે આપણી ભૌતિક રાશિઓ છે એ પ્રમાણે આપણે એના પ્રમાણભૂત માપ નક્કી કરેલા છે.